એની સાથે જ સીધી વાત કરીશું। ભગવાનજીભાઈ, હાલ આપ જે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છો, અત્યારે કેવી સ્થિતિ છે અને હવે આગળ છે એ તમારા દ્વારા કેવી કાર્યવાહી? છેલ્લા 3 દિવસથી માંગરોળ શહેર અને તાલુકામાં ખૂબ જ મોટે પાયે વરસાદ થયો। ગઈકાલે લગભગ 20 થી 22 ઇંચ વરસાદ એક જ દિવસમાં થયો, જેને હિસાબે નીચાણવાળા વિસ્તારમાં ખૂબ જ પાણીનો ભરાવો થયો હતો। લોકોના ઘરમાં પણ પાણી ઘરી ગયું હતું। સાથે સાથે રસ્તો બંધ, રાત્રે વરસાદ બંધ થતા અત્યારે પરિસ્થિતિ સામાન્ય બનતી જઈ રહી છે। નગરપાલિકા દ્વારા ખરાબ રસ્તાઓ અને જ્યાં જ્યાં ડેમેજ થયો એ રિપેરિંગનું પણ કામ ચાલુ થઈ ગયું છે। મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર પણ આજે માંગરોળ મુકામે જ છે અને જે કંઈ લોકોની સમસ્યા છે અમે જાતે જ એને ઉકેલીએ છીએ અને જેમ બને પરિસ્થિતિ સામાન્ય બને એવા અમારા પ્રયાસો રહે છે। બિલકુલ ઠીક। તો આ હતા ધારાસભ્ય કે જેઓ અત્યારે પોતાના જે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે અને સમગ્ર તંત્ર છે એમને અત્યારે કામે લગાડવામાં આવ્યું છે કે જે પરિસ્થિતિ છે એ ફરીથી પૂર્વવત થાય અને જે અસરગ્રસ્તો છે એમાં ક્યાં કોણ કેવી કોઈને તકલીફ છે કે કેમ તેની એ પરિસ્થિતિ છે એની જાણકારી મેળવી રહ્યા છે।